અંકલેશ્વર હાંસોટના ખેડૂતોએ અખાત્રીજ ભૂમિપૂજન કર્યું હતું. ખેડૂતોએ ખેતરમાં દીવો પ્રગટાવી શ્રીફળ વધેરી પૂજન અર્ચન કર્યું હતું. અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તેવી આશા સાથે અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર પર્વ નિમિત્તે ભૂમિપૂજન કર્યું હતું. આ પૂજનનો મુખ્ય હેતુ આખા વર્ષ દરમિયાન ખેતીમાં સારી ઉપજ મળે તેવી કામના કરવાનો હતો. ખેડૂતોએ ખેતરમાં દીવો પ્રગટાવી શ્રીફળ વધેરી પૂજન અર્ચન કર્યું હતું. આ ઉપરાંત બળદ, હળ સહિતના ખેતીના સાધનોનું પણ પૂજન કરીને ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. અખાત્રીજના દિવસથી ઋતુ પરિવર્તન થાય છે, જેના કારણે ખેડૂતો આ દિવસથી ખેતીનો પ્રારંભ કરે છે. સારી ઉપજ માટે અન્ન અને ભૂમિની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ થયો હતો. તેથી અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન કરાવવાનું પણ મહત્વ છે. ભગવાન કૃષ્ણએ પાંડવોને વનવાસ દરમિયાન અક્ષય પાત્ર આપ્યું હતું, જે ક્યારેય ખાલી થતું નહોતું. ખેડૂતો દ્વારા અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તેવી આશા સાથે અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવા. મારું નામ ધર્મેન્દ્ર ખુશાલભાઈ પટેલ છે. હું ઇલાવ ગામનો રહેવાસી છું. આજે અખાત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ અમે. હું રાજેન્દ્ર બેસરભાઈ પટેલ, ગામ ઇલાવ, તાલુકા હાંસોટ, જિલ્લો ભરૂચનો રહેવાસી છું અને અખાત્રીજ એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે. આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી, ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ. જય હિન્દ.